હાય ગાઈસ, તો આજે આપણે આવી ગયા છે પાવાગઢ। આજે હું તમને બતાવીશ પાવાગઢ કેવો દેખાય છે। પાવાગઢની નજીક રોડ ઉપરથી તમે જોશો તો પાવાગઢના દ્રશ્યો આ પ્રકારના કંઈક દેખાય છે। આ પાવાગઢનો ગેટ આવી ગયો, વર્ષો જૂનો છે આ ગેટ। આ સામે તમને જે દેખાય છે ને એ મહેલ છે, પતે રાજાનો મહેલ છે, રાજાઓ વખતનો મહેલ છે। આપણે આવી ગયા પાવાગઢ ગેટની અંદર એન્ટર થઈ ગયા છે। આ નીચે ગાડીઓ પડી હોય છે, તો માચી જવાનો રસ્તો છે। આ તમારે પોતાની ગાડી લઈને જવું હોય તો પોતાની, અને જીપમાં જવું હોય તો જીપમાં। આ પાવાગઢનો રસ્તો તમને કંઈક આ પ્રકારનો દેખાશે, જો વાંકો ચૂકો। તમે પાવાગઢ ઉપર આવશો એટલે તમને આજુબાજુ બધા પહાડો જ દેખાશે। અને પાવાગઢ તમે આયા છો કે નથી આવ્યા તે કોમેન્ટ કરી દેજો। પાવાગઢ આવ્યા હોય તો ક્યારે આવેલા એ પણ કોમેન્ટ કરી દેજો। અરે અલ્ટો ગાડી બહુ ફાસ્ટ આવતી હોય એવું નથી લાગતું તમને? એટલે ફાસ્ટ વિડીયો ચાલુ છે યાર, ગાડી ફાસ્ટ નથી આવતી। આ વિડીયો બહુ લાંબો ના થાય છે એટલે થોડો ફાસ્ટ કરીને કટિંગ કરી દીધો છે। આ ગાડીઓવાળાને બહુ ઉતાવળ હોય ને એટલે બધા જો પાર્કિંગ બાર રોડ ઉપર જ કરીને જતા રહે। ફોટા પાડવા જવાની ઉતાવળ હોય, ઉપર પાવાગઢ ઉપર જવાની ઉતાવળ હોય, એટલે બધા અહીં ગાડી પાર્કિંગમાં મેલ્યા વગર જ જતા રહે, રોડ ઉપર જ ગાડી મેલીને જતા રહે। પાવાગઢ માચી ઉપર ટ્રાફિક ફૂલ જ હોય, તમે ગમે ત્યારે આવો। આપણે થોડું ચાલીને ઉપર આવી ગયા છે। અહીંયા આગળ તમને ગેટ દેખાશે, ગેટથી ચાલીને ઉપર જવું હોય તો ચાલીને જઈ શકો તો પગથિયા ચડીને, અને બીજી બાજુ તમને દેખાશે આ રોપવેનો દેખાશે, ઉડન ખટોલા જેને કહેશે। ત્યાંથી તમારે જવું હોય તો ત્યાંથી પણ જઈ શકો છો તમે ઉપર। આપણે ચાલતા જવાનું પસંદ કરીશું યાર, ચાલતા જવામાં બહુ મજા આવે, થાકી જવાય છે। પણ ઉડન ખટોલા જો આ રીતના જાય છે, રોપવે જેને બોલે ને એ જ આ રીતના જાય, જો કેવા દેખાય। અને આ જારી મારેલી છે, જે રોપવે અને ઉડન ખટોલામાં કંઈક અકસ્માત થાય તો એની ઉપર અટકી જાય। જો ઉપરથી કોઈ પડે તો જાલી ઉપર સીધું અટકી જાય। આજે તમને પતરા મારેલા દેખાય છે ને, એ જૂનો રસ્તો હતો, જૂના જે દાદરા હતા ને એ। આ જો ગેટ પણ તમને દેખાશે, જૂનો, બહુ જૂનો ગેટ છે આ, ત્યાંથી જઈ શકાતેલું। હવે ત્યાં બંધ કરી દીધું ને આ નવા રસ્તા બનાવ્યા છે। તો આપણે અડધે લગીને પહોંચી ગયા છે, વચ્ચે રોપવે દેખાય છે। હવે થોડા ચાલીને ઉપર જઈશું આપણે। બધા ધીમે ધીમે ઉપર ચડે છે, બહુ પરસ્યો થાય છે યાર, તાપ બહુ લાગે છે, ગરમી બહુ લાગે છે યાર, ઉનાળાનો સમય છે। જો તમે ચાલવાનું શરૂ કરી દીધું છે, થોડા દાદરા આવે છે, ફરી આવું ચાલવાનું આવે, પછી થોડા દાદરા આવે, પછી થોડું ચાલવાનું આવે। આ રીતના દાદરા બનાવેલા છે, રસ્તો આખો આ રીતનો છે। અરે યાર બહુ પરસ્યો થાય છે। આ કાકા જુઓ પાછળ કેટલા થાકી ગયા ને કેટલા પરસ્યાવાળા થઈ ગયા, ગબડે હોવું છે। પાવાગઢની ઉપર તમે આવશો ને એટલે વચ્ચેથી તમને આ ગેટ દેખાશે। જો પહેલો જે તમને સ્ટાર્ટિંગની વિડીયોની સ્ટાર્ટિંગમાં જે દેખાયેલો ને
એ જ ગેટ આ છે. ઉપરથી જુઓ તમને ઘર ને બધું આ પ્રકારનું કંઈક દેખાય છે. બહુથી નાનું નાનું દેખાય બધું જ. ઘર ખેતરો બધું જો કેટલું નાનું નાનું દેખાય. આ દાદરા છે. જો આ ગધેડા ઉપર ગેસના બોટલા લઈ જાય, બબ્બે બબ્બે બોટલ. અડધો પાવાગઢ ચડી ગયા, હજુ તો આટલું બધું ઉપર ચડવાનું રહ્યું છે પાવાગઢ ઉપર. આ રસ્તો જો પાવાગઢનો કેવો વાંકો ચૂકો દેખાય. અને આ સામે જે દેખાય છે એ ભદ્રકાળી માતાનું મંદિર છે. આ જે છે ને એ ભદ્રકાળી માતાનું મંદિર છે. अरे यार रूबरूब महाकाली माता मिल गए. એ દેખો મહાકાલી માતા. અહીંયા આગળ બધાએ ચુંદડે બાંધેલી છે. જે પટ્ટી બાંધીને આવે ને કપાળ ઉપર બધે એ બાંધેલું છે. અહીંયા આગળ પોસ્ટરમાં કંઈક સૂચનાઓ લખેલી છે. સૂચનાઓ તમને વિડીયોમાં વંચાય તો વાંચી લેજો, નકર વિડીયોમાં હું વાંચીશ તો બહુ લાંબુ થઈ જશે. આ જૂનું ચંતર છે. જો જૂનું બાંધકામ છે, બહુ વર્ષો જૂનું. આ ત્રીજો ગેટ આવ્યા. જો બહુ વર્ષો જૂનો ગેટ છે. પાવાગઢ જો હજુ આટલો દૂર રહ્યો છે મહાકાળી માતાનું મંદિર. આપણે અહીંથી હેડવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા આગળ તમને જે ઠંડુ પીવું હોય એ મળી જશે. એ બંગડીઓ મળી જશે, ઓઢણી મળી જશે, ડીંગલા મળી જશે, ચશ્મા મળી જશે, કિચના મળી જશે, બેલ્ટ મળી જશે. અહીંયા આગળ ચુંદડી, શ્રીફળ બધું મળી જશે. પ્રસાદી પણ મળી જશે. રાધે રાધે વાળી ઓઢણી જોઈએ તો પણ મળી જશે, રજવાડી જોઈએ તો પણ મળી જશે. આ પાવાગઢનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો. હું પછી બીજો બનાવવાનો છું બ્લોગ. ચોમાસાની અંદર પાવાગઢ ફરી આવવાનો છું. અહીંયા આગળ પાણી પીવડાવવાની સેવા ચાલુ છે. ઠંડુ પાણી પીવાની સેવા ચાલુ છે. તો આપણે પણ સેવાનો લાભ લઈ લઈશું, પાણી પી લઈશું. આપણે પાણી પીને થોડાક આગળ આવી ગયા છે. અહીંયા આગળ ભાથીજી મહારાજનું મંદિર આવ્યું છે. ભાથીજી મહારાજના મંદિર ઉપર જઈશું. ચંપલ કાઢી નાખી હવે ઉપર જઈશું. ઉપરથી જો કંઈક આ પ્રકારનો નજારો દેખાય છે પાવાગઢ ઉપરથી. અહીંયા આગળ લિફ્ટનું સ્ટેન્ડ છે. રોપવે જે ઉડન ખટોલાનું આવે ને એ સ્ટેન્ડ છે અહીંયા આગળ બનાવેલું. આ ભાથીજી મહારાજનું મંદિર છે. અહીંયાથી પાવાગઢ દેખાય છે પાછળ. ભાથીજી મહારાજના દર્શન કરાવીશ. જો ભાથીજી મહારાજના દર્શન કરી લો. અંદર આ પ્રકારનો દેખાય છે. આ જો ભાથીજી મહારાજનું પેઇન્ટિંગ કરેલું છે. આ ગેટ આવી ગયો છે. અહીંયા આગળ રોપવે ઉડન ખટોલાનો સ્ટેન્ડ છે. ઉપર જે આવી જવાને તે આપાથી આવવાનો ગેટ છે, ચાલતા આવવાનો. હવે અહીંથી રોપવેમાંથી આવો કે ચાલતા આવો, અહીંથી ચાલતું જ જવું પડે. આ દૂધિયું તલાઈ કે તેલિયું તલાઈ કે છે. આ તલાઈનું નામ નથી ખબર કયું તલાઈ છે. અત્યારે તો પાણી જ અંદર ભરેલું છે, પણ તલાઈનું નામ આ રીતનું છે. જો આ ગધેડા પાણી પીવે છે, પેલા કપડાં ધોવે છે. આ જૈન લોકોનું મંદિર છે જૂનું, પાવાગઢની વચ્ચે આવે છે. આ ગેટ આવી ગયો છે પાવાગઢનો. અહીંયા આગળ ચંપલ કાઢવાના છે. ગેટની અંદર આપણે જઈશું. એન્ટર થઈ ગયા, બધા પગે લાગે છે નીચે ગેટે. હવે ચાલીશું ઉપર. આપણે ચંપલ કાઢી નાખ્યા છે, ચંપલ વગર ઉપર જઈશું. બધા ચંપલ પહેરીને જાય છે. ઉપર સ્ટેન્ડ પણ મેલેલું હોય છે. ચંપલ તમારે ત્યાં આગળ કાઢવા હોય તો ત્યાં આગળ, નીચે કાઢવા હોય તો નીચે. તો બધા ચાલતા ચાલતા આવે છે. ગેટ છે.
બેકગ્રાઉન્ડ ઉપરથી આ રીતનું દેખાય છે. આ બાજુ કંઈક નવું બને છે, શું બને છે એ ખબર નહીં, કંઈક કામકાજ ચાલુ છે. હા વાંદરા હવે આવી ગયા. જો આ તલાઈ જબ બી તમને બતાવ્યું ને વિડીયોમાં, એ તલાઈ ઉપરથી આ રીતનું દેખાય છે. જો પેલો ગેટ જે નીચે ચંપલ કાઢ્યો ને એ ગેટ, આ જૈન લોકોનું મંદિર ઉપર આવી ગયા છે. આ પહેલો ગેટ આવી ગયો છે. આ મહાદેવની મૂર્તિ બનાવેલી છે. અહીંયાથી આપણે એન્ટર થઈશું અંદર. જો આ રીતનું બેકગ્રાઉન્ડ દેખાય છે ઉપરથી, જોઈ લો કેવું દેખાય છે. અને આ જે નીચે કાળું કાળું દેખાય છે ને, એ ઉપર વાદળું આવી ગયું છે ને, એટલે ત્યાં આગળ તાપ નથી પડતો ને, એના લીધે આ કાળું કાળું બધું દેખાય છે. બીજે બધે વ્હાઈટ તમને દેખાશે. જો આ જે વસ્તુ તમને દેખાય છે ને, આ કંઈક વર્ષો જૂનું કંઈક મંદિર કશુંક છે. કોઈ જતું નથી અત્યારે. શું બનાવેલું છે એ તો મને પણ નથી ખબર, અને એ પણ કોઈને જવા પણ નથી દેતા. રસ્તો જ નથી થઈ જવાનો. જો ઘર કેટલા નાના નાના બધા દેખાય છે, ખેતરો કેટલા નાના નાના દેખાય છે. જોઈ લો કેવો દેખાય છે. આપણે છેક ઉપર પાકી ગયા છે. આ જો ગેટ પહેલો આવી ગયો. આ મંદિર આવી ગયું મહાકાલી માતાનું. આ પ્રકારનું દેખાય છે. પબ્લિક થોડું ઓછું છે. અમે રવિવાર આવ્યા હતા ત્યારે બહુ હતું. આ વખતે પબ્લિક ઓછું છે. અંદર જઈએ તમને મહાકાલી માતાના દર્શન કરાવું. જો મહાકાલી માતાના દર્શન કરી લો તમે. જોઈ લો પબ્લિક જો આટલું બધું છે. જો અહીંથી આ મંદિર ઉપરથી તમને આ પ્રકારનો કંઈક નજારો દેખાશે. આ બી વિડીયો જો એ અહીં આગળથી હતો. આ એની ઉપર આવી ગયા આપણે. ત્યાંથી પણ આ રીતનો નજારો કંઈક દેખાય છે. આ ધજા ચડાવે છે, ધજા બદલે છે બીજી. આ ધજા લગાવી દીધી. હવે એ ધજા ઉપર લગાવશે મંદિર ઉપર. ધજા ઉપર ચાલલા એ બધું કરી દીધું છે. હવે જો આ દોરડીથી ઉપર ધજા ખેંચે છે. ઉપર ધજા લગાઈ જશે. જોઈ લો આ રીતના ધજા લગાવે છે ઉપલી બાજુ. મહાકાળી માતાના મંદિરે પાવાગઢની ઉપર જો ધજા બદલે છે. આ રીતના ધજા લગાવે છે. તમે પણ ધજા લઈને આવો તો આ રીતના લગાવશે ધજા. એ તમારે અંદર કહી દેવાનું મારે ધજા ઉપર ચડાવી છે, તમને એ લોકો કહી દેશે અને હેલ્પ પણ કરશે આ ધજા ચડાવવામાં ઉપર. જો આ ધજા ઉપર ગતી રહી છે. હવે જો કઈ રીતના ફિટ થઈ જાય છે એ જોજો. થઈ ગઈ ફિટ ધજા. જોઈ લો પબ્લિક જુઓ તમે કેટલું બધું. ધજા જુઓ અત્યારે ઊભું રહેલું જુઓ કેટલું બધું પબ્લિક છે પાવાગઢની ઉપર. તમે ક્યારે પાવાગઢ આવ્યા કહેજો. ધજા બદલતા જોઈ કે નથી જોઈ તે પણ કહી દેજો. જોઈ લો કેટલું પબ્લિક છે.
આ ઉતરવાના દાદરા છે. જો અહીંયા આગળ ચંપલ મેલવાની સુવિધા પણ છે. અહીંયા આગળ કંઈક બને છે, શું બને છે એ ખબર નથી આપણને. આ કંઈક જૂના મંદિર નથી, અંદર એમને જ પડી રહ્યા છે, જૂનું બાંધકામ છે. આવી ગયો ગેટ. સ્ટાર્ટિંગમાં બતાવેલો ઉપર ચડવાનો એ અહીંથી ઉતરી ગયા પાછા ને પાછા. આ રોપવે ઉડન ખટોલામાં જવાય પણ અહીંથી ને ઉતરાય પણ અહીંથી જ. તો આપણે હવે નીકળી ગયા છે પાવાગઢથી ઘરે જવા માટે. બધા પાવાગઢ જાય છે ને આપણે ઘરે જઈએ છીએ. તમારે એ ચોમાસાનો વ્યૂ જોવો હોય પાવાગઢનો, કેવી રીતે પાણી પડે છે, દાદરામાં કેવી રીતે પાણી આવે છે, એ તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો, જેથી તમને નોટિફિકેશન મળી જાય કે પાવાગઢનો વિડીયો આ ભાઈનો આવી ગયો છે. તો તમને પાવાગઢનો વિડીયો આ કેવો લાગ્યો તે કમેન્ટમાં બતાવી દેજો યાર. મળી આવે ફરીના વિડીયોમાં. પાવાગઢ પછી આવવાના છે અમે, થોડાક જ દિવસો રહ્યા છે ચોમાસાના. તો મળીએ હવે આગલી વિડીયોમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો. નોટિફિકેશન પહેલી જ તમારા ફોનમાં પડી જશે યુટ્યુબમાં. જો આ તલાવ આવી ગયું છે. તમને જે ઉપરથી ઝૂમ કરીને બતાવ્યું હતું ને તે આ તલાવ ઉપરથી દેખાતેલું, ચેક ઉપરથી. જો આટલું મોટું તલાવ હતું જે ઉપરથી ચેકથી અહીં નીચે દેખાતેલું.